82 જણા ઉપર જે ફરિયાદ થઈ હતી એ લોકોને છોડાવી દીધા। કરદા આંદોલનમાં જે 82 કે 85 જણાને પોલીસે એરેસ્ટ કર્યા હતા, તો ઘણા લોકો એવો આક્ષેપ કરે છે કે આમ આદમી પાર્ટીવાળાએ આ નિર્દોષ માણસોને હલવાડી દીધા અને પોતે ભાગી ગયા। તો જગદીશ મહેતા જે પત્રકાર છે એ એમ કહે છે કે એ 82 નિર્દોષ હતા અને એને છોડાવી લીધા છે। અને આના માટે એક આખી વકીલોને આખી ફૌજ વિના મૂલ્યે કેસ લડવા માટે થઈ અને બોટાદ કોર્ટમાં પહોંચી ગઈ હતી। અને મેં એવા ઘણા વકીલોની પોસ્ટ જોઈ હતી કે આ બાબતથી કોઈ પણ જાતનો સપોર્ટ અથવા સહકારની સલાહની જરૂર હોય તો વિનામૂલ્યે અમે કરી આપશું, અમારો સંપર્ક કરો। તો જુઓ જગદીશ મહેતા શું કહેશે। તમામને નિર્દોષ છોડી દેવામાં આવ્યા। તો તમે જુઓ, છોડાવી દીધા। 82 જણા ઉપર જે ફરિયાદ થઈ હતી એ લોકોને છોડાવી દીધા। ત્યાં સુધી જે આંદોલનકારનું નેતૃત્વ જેણે કર્યું આમ આદમી પાર્ટી, એણે એ ભૂમિકા પણ ભજવી લીધી જે કોંગ્રેસે ગઈકાલે આક્ષેપ કર્યા હતા।